વિજય નું માને એ જ મને બસ આ બધું જે થાય છે પોલીસ વાળા જે આવે છે ઉપરાંત ચેક કરે છે એ પોલીસ વાળાનો હક બનતો નથી કોઈ છતાં કેવી રીતે મારી આગળ આ બધું કરી ગયા છે 9-10-10-6-2025 સવારે બપોરે 1 વાગે આવેલા હતા મકવાના સાહેબ અને પ્રકાશ સોલંકી સાહેબ શું કારણથી તમારી આવ્યા હતા? શું પંચનામું કરવું છે એમ કરીને શું ગુનાની પંચનામું કરવું? આજે જેને કેસ કરેલો હતો જરીવાળાએ 200 ગ્રામ સોનું જે ગયેલું છે એ બાબતે એ લોકો આવ્યા હતા. ત્યાં કોણ પોલીસ વાળા કઈ આવ્યા હતા અને શું તમને વાત કરી? મકવાના સાહેબ ને પ્રકાશ સોલંકી સાહેબ આવ્યા હતા. તમને શું કીધું છે? પંચનામું કરવું છે એમ કરીને. કઈ બાબતને લઈને પંચનામું? આજે મારો કેસ બન્યો હતો ને 200 ગ્રામ જે લઈ ગયા તમે આગોદર જમીન લીધા હતા એ બાબતે. તો હવે તમારી શું રજૂઆત છે, શું માંગણી છે? તમારી પાસે કઈ પૈસાની માંગણી કરી પોલીસે? 200 ગ્રામ સોનું લઈ ગયા પછી એ લોકોએ મને રાતના સેટિંગ કરવાની વાત કરી હતી પણ મેં કઈ કરી નથી. કેટલામાં સેટિંગ કરવાની વાત કરી? ના એ કઈ વાત નથી થઈ. રાતે આવજો એમ કહી. તમારી માંગણી શું છે? મારી માંગણી કમિશનર એ જ છે કે મારે મને 200 ગ્રામ પાછું જોઈએ છે. અને પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હતા? કોઠા નાકા પોલીસ ચોકીથી આવેલો. કારીગર કેટલા સમયથી કામ કરતા હતા? આ બંને વ્યક્તિ હતા જે એનું સોનું ખોવાણું છે અને જે આરોપી છે એ તમને કોઈ દી મળેલા હતા? ના કોઈ દી મળેલા નથી અને સામેવાળા જે વેપારી છે એમની સાથે મારે કોઈ જગ્યાએ રિલેટેડ નથી, કોઈ દી વ્યવહાર નથી થયેલો અને આ જે વચ્ચે જે ભાઈ હતા એમની સાથે પણ મારે કોઈ દી રિલેટેડ નથી વહીવટ થયો. સોનું વેપારી લેતી દેતી નહોતું? ચોરાવા સોનું વેપારી લેતી દેતી હતી. રિલેટિવ હતા એ ચોરા નહોતું. જે બે વેપારી વ્યવહાર કરતા હતા એમાં એ લોકો ફ્રોડ થઈ ગયું હતું. એ રિલેટિવ હતા, પાડોશી રહેવાવાળા છે તો એમાં એ ચોરાવ કેવી રીતે ગણાય? કોઈ ચોરા હોય તો એ વાત બહુ અશક્ય બની શકે છે પણ આ રિલેટિવ હોવા છતાં પણ એને આ લોકો બે વચ્ચે બનાવ બનેલો હતો એમાં એ લોકો મારી આગળ લઈ ગયેલા છે. તમારું સોનું છે તે બિલ વાળું હતું? હા બિલ વાળું હતું. તમે આ બાબતે કીધું મારું સોનું બિલ હા વાળું છે? બધા બિલ બધું સ્ટોક બતાવ્યો, બધું બિલ બતાવ્યા, બધા ટોટલ બધા બિલ બતાવેલા હતા. નેતાજી સાથે હતો મારી, તોય છતાં એ લોકો મારી આગળ લઈ ગયેલા છે. બળજબરીથી તમારા ખાતામાંથી સોનું કાઢ્યું? બળજબરીથી મને કઢાવવાનું કીધું કે કાઢો એમ કરીને મેં ના પાડી તો એ કાઢો એમ કે. તમારી પાસે સીસીટીવી પુરાવા છે? આ બધું પુરાવા છે મારી પાસે. કમિશનર સાહેબ સીસીટીવી પુરાવા રજૂ કરશો બધા? હા કરી નાખશે. હવે શું માંગ છે, કેવા પગલાં લેવા જોઈએ? મને મારો 200 ગ્રામ સોનું પાછું જોઈએ છે ને આજે આવી રીતે થાય છે વારે વારે દુકાને આવીને ચેક કરે છે એ ન થવું જોઈએ.